હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી, વેલકમ ટુ યુટ્યુબ માય ચેનલ. તો ગાઈસ સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને ચાય નાસ્તો પી લઈએ. ચલો, નાસ્તામાં તો આપણે શાકના રોટલી લીધું હોય, બાકી બીજું હોય નહીં. ટોસ આવ્યા છે આજ, જુઓ ટોસ ખાઈ લેવાના છે. ટોસ ચા ને એવું છે. જો શાક છે સેવ ટમાટાનું અને રોટલી. ચલો ખાઈ લઈએ. ચલો તો ભાગીએ આપણે કારખાને. જો રાજુભાઈ આવ્યા છે, થોડીક સલાહ દેતા હતા કામ ઉપર. હે ઠંડા બાથરૂમ ને એનું કહેતા જ બધું. ચલો હવે આપણે કામે જવા દઈએ. તો ગાઈસ હવે પીછા પહોંચી ગયા. જો નવા સેટ આવી ગયા છે આપણે સંદીપભાઈ. લાવો હેરા આપો. હાલો સંદીપભાઈ. બાકી તો બધા એના જ છે. આપણે લોટેશ્વર એક મહારાજ આવ્યા છે નવા આ પાળીમાં. તો ગાય જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા બેસી ગયા છીએ. આપણે છે સેવ ટમેટાનું શાક, રોટલી અને કાશી કેરી ને શું કાકડી આવી છે. બાકી બધા જો આ બેસી ગયા. ઓલા ભાઈ કોણ છે? એમનું નામ શું છે? નવા રોકડી ઉપર આયા હો ભાઈ પરેશભાઈ ને બીજા બધા તો એના મોઢા છે. જો વાહ, ઇડલી સાંભર આયા છે. વાહ વાહ, માલ દેખાડો. આપણે તો ટાઈમે ટાઈમે ખાઈ લેજો, બરોબર? અને ખાઈ લેજો. તો ગાઈસ અમારા ડેલી સર્વિસનું રૂટીન છે યાર, સિંગ ખાવાનું. જો અત્યારે સિંગ આવી ગયા લેવા અને પૂરું ભાલે. જો લે છૂટા હાલે તો સિંગ બિંગ ખાય ને મજા આવે ખાઈને. થોડોક બીજું કાંઈ અમારે બેન વ્યસન નહીં એટલે. અત્યારે છે ને ગાઈસ આપણે છે ને મોટી વાળો થોડો કટકો રોજ બનાવી છે, રીલમાં નાખી છે. એટલે આટલું એક બનાવવા આવે ધાબો ઉપર, કારણ કે નીચે બહુ દેકારો થતો ને એટલે ભાઈ આપણે બનાવી છીએ એટલે ચલો એક બનાવી નાખીએ. નાના નાના યુટ્યુબર અને નાના નાના બ્લોગરની વાત છે. એટલે કે મેન પ્રોબ્લેમ શું થાય છે કે એ બધી બીજાની સલાહ લેવા જાય ને એમાં પોતાનો કન્ટેન્ટ હાલતો નથી. ઘડીક ફ્રેન્ડ એમ કે ઓલો વિડીયો બનાવે, ફ્રેન્ડ ઘડીક કે એમ કે ઓલો. પણ તમને જે મગજમાં આવે, માઇન્ડમાં આવે એ વિડીયો બનાવો તો થોડુંક ચાલશે તમારું. નકર પછી આમ તો નહીં ચાલે એમ. અલગ અલગ નકર વિડીયો ચડાવશો ને તો નહીં ચાલે. મારે તે વચ્ચે એવું થતું હતું, પણ હવે મેં છે ને એક હરખું કન્ટેન્ટ કીને નાખ્યું છે. એટલા માટે ડેલી વ્લોગ બનાવું, ડેલી એક રીલ બનાવું, આવી રીતે હાલે છે. તો તમે એ રીતના કરજો તો હાલશે, બરોબર? રોજ એક મોટિવેશન રીલ નાખવી છે ઇન્સ્ટાગ્રામમાં. તો તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખજો. અને ફેસબુકમાં પણ પેજ છે આપણું, એસપી રોદાતલા બ્લોગ અને સુનિલ રોદાતલા, બે પેજ છે. બેમાં ફોલો કરી નાખજો તો એમાં પણ આપણા વિડીયો આવે છે, બરોબર? હું ગાઉં છું, બરોબર? હા કેવો ખાલી ખોટા. ચલો ગાઈસ, કામ બામ પૂરું થઈ ગયું ને હવે એક તેલનો ડબ્બો લેતું જવાનું છે. માધવમાંથી લેતા જઈએ અહીંથી સર્કલેથી અને વહી જઈએ ઘરે. ચાલો ગાઈસ, આપણે અહીંયા માધવમાં લેવાનો છે તેલનો ડબ્બો. તો તેલનો ડબ્બો છે બધું અહીં ડબ્બો લઈને પછી ખસાઈ. આપણે જે એકલા ડબ્બો લઈ જવો પડશે. અજીતભાઈ આજ કાંઈ આવ્યા નહોતા, લગભગ આવ્યો તો પણ બીજાની ગાડીમાં વહી ગયો તો એવું બધું વહેલા મોડું થયું. એટલે ચલો એકલા ઉપાડી લઈ. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા હતા અને હવે જમવાનો ટાઈમ થયો છે. તો જમવા બેસી ગયા છીએ આપણે. જો જમવામાં તો ભાઈ ખીચડી, રીંગણાનું શાક, કાકડી, ડુંગળી અને છાશ અને રોટલી છે. તો ચાલો જમી લઈએ. તમે પણ ટામે જમી લીધું. તો ગાઈસ હું ને અલ્પેશ ખાઈ પીને કમ્પ્લેટ હાલવા નીકળ્યા છીએ. ને હાલવાનું છે અનિલભાઈને ઘરે જવાનું છે. તો આજે સોડા લઈ લીધી છે, FB સોડા લઈ લીધી છે અને પાર્ટી કરવાની છે ત્યાં જઈને ધાબા ઉપર ફર્સ્ટ ક્લાસ. ચલો ઉનાળાની તડકાની FB પીવો અને મજા કરો. હા ચલો જોડાયેલા રહીજો. તો ગાઈસ પહોંચી ગયા અનિલભાઈને ઘરે. જુઓ બધા બેસી ગયા છીએ, સોડા પીવ્યા. જુઓ આ કીધું અને આ હું આ ઉર્વેશી. હાલો ગીત કયું ગાવાનું? હાલો ઉભી થા. લ્યો હાલો બે કર્યા એન્કોર ઓરા રહી ગયો. હાલો પાયા બીજું હા બીજું એકાદું બીજું ગાવ. એન્કોર ના એન્કોર.
તો ગાઈસ ગેંગ નીકળી ગઈ છે રસોઈયો ગોતવા, કેમ કે કાલ છે ને પ્રોગ્રામ છે, શુક્રવાર છે ને તો રસોઈયો મળતો નથી. હાલો એક ભાઈ છે તો એની પાસે જાવી છે, કેમ થાય જોઈ. ચલો થઈ જાય છે થઈ જાય આપણું કાઠિયાવાડમાં જુગાડ થઈ જાય. નગર ભાઈ આપણે હાથે બનાવી નાખ થાય બરોબર. તો ગાઈસ ઘરે પહોંચી ગયા હતા અને એટલું સફરજન પીડ્યું છે. એ સફરજન ખાતા ખાતા આપણે એડિટિંગ કરી નાખ્યું. હજી એડિટિંગમાં 11 વાગી ગયા છે અને હજી લગભગ 12:30 જેવું થાય છે હજી. તો વ્લોગને કરી એન્ડ ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ શરૂ કરતા જજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબા ખેર. Thank you for being here. बहुत बहुत धन्यवाद।